હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ડ્રાયફ્રૂટ ચીકી। તો ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ ખજૂર લીધો છે। તેને મેં ઠળિયા કાઢી આ રીતે ઝીણો સમારી લીધો છે। આ ખજૂર આપણે જે દેશી ખજૂર આવે તે જ મેં લીધો છે, પણ તે પોચો હોય, ઝડપથી ઓગળી જાય ગરમ કરતાં તેવો હોય તેવો લેવાનો। તેની સાથે મેં અહીં 150 ગ્રામ બદામ લીધી છે અને 125 ગ્રામ કાજુ લીધા છે। 100 ગ્રામ મેં ઘી લીધું છે, 2 ચમચી મધ લીધું છે અને ગાર્નિશિંગ માટે થોડીક પિસ્તાની ચિપ્સ અને થોડાક ખસખસ લીધા છે। તો ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે મેં એક કડાઈને ગેસ પર મૂકી દીધી છે। તેમાં આપણે આ જે 100 ગ્રામ ઘી લીધું છે તે નાખીશું। આપણું ઘી ગરમ થાય એટલે પહેલાં આપણે એમાં કાજુને તળી લઈશું। કાજુને તળાતા ખૂબ ઓછો સમય લાગે છે, એટલે આપણે પહેલાં કાજુને તળી લેવાના, પછી જ બદામને તળવાની। અને આમે જો કાજુને તમે પાછળ રાખો તો બદામ તળો ત્યારે તેનાથી થોડુંક ઘી લાલ થઈ જાય છે, એટલે તમારા કાજુ પણ તળાશે તો લાલ દેખાશે। એટલે ગમે ત્યારે ડ્રાયફ્રૂટ ચીકી બનાવો તો પહેલાં કાજુને જ તળવાના। આપણા કાજુ ગોલ્ડન રંગના થઈ ગયા છે, તો કાજુને આપણે આટલા જ તળાવવા દેવાના છે। એકદમ તેનો કલર ચેન્જ થઈ જાય એવા નહીં તળવાના, ખાલી ક્રિસ્પી થાય એવા જ કાજુને આપણે તળવાના। તો જ્યારે આપણે ચીકીના પીસ પડે ત્યારે કાજુનો કલર સારો દેખાય। હવે તે જ ઘીમાં આપણે બદામને તળી લઈશું। બદામને તળાતા 1-8 મિનિટ જેટલો સમય લાગશે। બદામને તળો ત્યારે જે બદામ ફૂટવાનો અવાજ આવવા માંડે ત્યાં સુધી એને તળવાની, પણ બધી જ બદામને ફૂટે ત્યાં સુધી નહીં રહેવા દેવાની। બદામ ફૂટવાનો અવાજ આવવા માંડે એટલે આપણે બદામને કાઢી લેવાની। જો બધી જ બદામ ફૂટે એટલી રાહ જોશો તો તમારી બદામ અંદરથી લાલ થઈ જશે। જો આ કાજુ અને બદામની સાથે તમારે બીજા ડ્રાયફ્રૂટ નાખવા હોય, પિસ્તા, અખરોટ, તો તે પણ તમે નાખી શકો। તો આપણી બદામ સરસ તળાઈ ગઈ છે અને તે એકદમ ફૂલી પણ ગઈ છે અને આ રીતે આપણી બદામ ફૂટવા પણ લાગી છે। તો હવે આપણે આ બદામને તરત જ કાઢી લેવાની। હવે જે આપણું ઘી બચેલું છે તેમાં જ આપણે ખજૂરને શેકી લઈશું। એકદમ ધીમા ગેસ પર આપણે આ ખજૂરને શેકીશું। આની જગ્યાએ જે આપણે બ્લેક પોચો ખજૂર આવે તેમાંથી પણ આપણે ડ્રાયફ્રૂટ ચીકી બનાવી શકીએ, પણ તે ચીકી કરતાં આ દેશી ખજૂરની ચીકીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। આને શેકાતા થોડીક વાર લાગશે, પણ શેકાતા એકદમ ઘી છૂટું પડે એવું થઈ જશે શેકાશે ને એટલે। અને જે પેલો કાળો ખજૂર હોય ને તે શેકે એટલે થોડોક ચીકાશવાળો થઈ જાય છે। ખજૂર શેકાય ત્યાં સુધી એને સતત આ રીતે હલાવતા જ રહેવાનું અને આ રીતે દબાવતા રહેવાનું। જેમ જેમ ખજૂર શેકાશે તેમ આ ખજૂર આ રીતે આમ ભેગો થતો છે। 3 થી 4 મિનિટ ગરમ કર્યો ત્યાં આપણો ખજૂર આટલો શેકાઈ ગયો છે અને તે બધું આમ એકસાથે મિક્સ થઈ ગયો છે। આ ખજૂરને આપણે ત્યાં સુધી શેકવાનો કે જ્યાં સુધી તેની સાઈડમાંથી ઘી છૂટું ના પડવા માંડે, અને આ ખજૂરમાં જે મોઇસ્ચરનો ભાગ હોય તે બધો જ બળી જવો જોઈએ ત્યાં સુધી એને શેકવાનું। જો આ રીતે પૂરેપૂરો તમે ખજૂર શેકીને ડ્રાયફ્રૂટ ચીકી બનાવશો તો લાંબો સમય સુધી રહેશે તો પણ તેના ડ્રાયફ્રૂટ પોચા નહીં પડે, એકદમ ક્રન્ચી જ રહેશે। આપણો ખજૂર સરસ શેકાઈ ગયો છે અને તેની સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। હવે આ ખજૂરને આપણે પોટેટો મેસરથી થોડો મેશ કરી લઈશું। આ રીતે આપણે પોટેટો મેસરથી આને પ્રેસ કરશું એટલે છે ને એમાં જે કોઈ પણ આખી કણી હશે તો પણ તે મેશ થઈ જશે। આપણો ખજૂર એકદમ સરસ ઓગળી ગયો છે। હવે આ ખજૂરમાં આપણે તળેલા ડ્રાયફ્રૂટ નાખી દઈશું। તેમાં આપણે પહેલાં અડધા ડ્રાયફ્રૂટ નાખીશું અને મિક્સ કરીશું। એટલા ડ્રાયફ્રૂટ મિક્સ થઈ ગયા પછી આપણે આ બાકીના બીજા ડ્રાયફ્રૂટ પણ એમાં નાખી દઈશું। આ રીતે આપણે આમાં થોડા થોડા ડ્રાયફ્રૂટ નાખીએ તો એમાં મિક્સ સરસ થઈ જાય અને ફટાફટ થઈ જાય। આપણું ડ્રાયફ્રૂટ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી દઈશું અને પછી આપણે જે 2 ચમચી મધ લીધેલું છે તે નાખીશું। મધ નાખશો એટલે ડ્રાયફ્રૂટ ચીકીનો કલર એકદમ ઉપર એકદમ શાઇન આવશે। હવે આને આપણે મિક્સ કરી દઈશું।
ગેસ બંધ કરીએ એટલે આ તરત જ કઠણ થવા માંડશે, કેમ કે આપણે ખજૂરને પૂરેપૂરો શેકી લીધો છે, એમાં પાણી સેજે રહેવા નથી દીધું. મધ પણ આની સાથે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે જે ટ્રેમાં કે ચોકીમાં ઢાળવી હોય તેને તૈયાર કરી લઈશું. પહેલાં તેના માટે મેં અહીં નાની ચોકી લીધી છે. ચોકી ન હોય તો તમે કોઈ ટ્રે કે થાળી પણ લઈ શકો. તેના પર હું એક આ રીતે બટર પેપર મૂકી દઈશ. બટર પેપર મૂકીને આપણે ચીકીને સેટ કરશું તો જ્યારે આપણે કાઢશું ત્યારે ફટાફટ નીકળી જશે. આ બટર પેપરને આપણે ઘીથી થોડુંક ગ્રીસ કરી લઈશું. આ તૈયાર કરેલી ટ્રેમાં આપણે આપણું આ જે મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે તે નાખીશું અને આને એકદમ આ રીતે દબાવી દઈશું. પેલા છે ને એના ખૂણા હોય ને તેમાં આપણે દબાવી દઈશું, નહીંતર એ ખૂણા ખાલી રહી જશે. પછી આ રીતે ચમચાની મદદથી આપણે એકદમ વજન દઈ અને આને આપણે પ્રેસ કરી દેવાનું. તો આપણે એકદમ સરસ ઉપરની સપાટીને લીસી કરી દીધી છે. હવે તેને આપણે ગાર્નિશિંગ કરી લઈશું. તો તેના માટે જે આપણે પિસ્તાની ચિપ્સ લીધી છે તે ઉપર નાખીશું અને તેની સાથે થોડા ખસખસ પણ નાખી દઈશું. અને ચમચીની મદદથી આ બધા પિસ્તાને અને ખસખસને પણ આ રીતે થોડા દબાવી દઈશું, જેથી આપણે ચીકીના પીસ કરીએ ત્યારે તે ઉપરથી નીકળી ન જાય. તો આપણે આ સરસ ઉપરથી ડ્રાયફ્રૂટ પણ નખાઈ ગયા છે અને તેને આ રીતે ચમચીથી આપણે દબાવી દીધા છે. હવે આ ચીકીને આપણે સેટ થવા માટે 2 કલાક માટે ઠંડી થવા દઈશું. 2 કલાક ઠંડી થાય પછી આપણે આના પીસ કરીશું. તો આપણે ચીકી સરસ સેટ થઈ ગઈ છે. તો હવે આપણે તેના પીસ કરી લઈશું. આને પીસ કરવામાં થોડીક આપણે તકલીફ પડે, કેમ કે અંદર જે ડ્રાયફ્રૂટ હોય તે આખા જ કટ થવા જોઈએ. અને આ ડ્રાયફ્રૂટ ચીકી જો એકદમ ઠંડી થાય પછી પીસ કરીએ તો જ તેના ડ્રાયફ્રૂટ હોય તે અંદરથી કટ થાય, નહીંતર આપણી ચીકી વિખાઈ જાય. આમાં એકદમ ધારવાળું ચપ્પુ હોય તો જ આપણી ચીકીનું કટિંગ વ્યવસ્થિત થાય. તો આપણે ઊભા અને આડા બધા પીસ કરી લીધા છે. હવે આપણે આને બટર પેપર સહિત જ આ ટ્રેમાંથી અલગ કરી લઈશું. આપણે બટર પેપર મૂકશું એટલે આપણે આસાનીથી આમાંથી આપણે પીસને આપણે આ રીતે અલગ કરી શકશું. હવે આ બટર પેપરને આપણે અલગ કરી લઈશું. બટર પેપરમાં આપણે ઘી લગાવેલું હતું એટલે આસાનીથી ચીકીમાંથી અલગ થઈ જશે. તો આપણી મસ્ત એવી ડ્રાયફ્રૂટ ચીકી બનીને રેડી થઈ ગઈ છે. તો એકદમ બજાર જેવી જ એકદમ ક્રન્ચી ડ્રાયફ્રૂટવાળી આપણી ડ્રાયફ્રૂટ ચીકી બનીને રેડી થઈ ગઈ છે. તો એકદમ બજારમાં મળે તેવી જ આપણી ડ્રાયફ્રૂટ ચીકી બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ ક્રન્ચી ડ્રાયફ્રૂટ સાથે આપણી એકદમ સરસ એવી ચીકી બની ગઈ છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.